સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો એકઠા થયા। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ખેતી પ્રધાન દેશ હતો, પરંતુ હાલના રાજકારણીઓએ ખેતી પ્રધાન દેશની વ્યાખ્યા બદલવા માટે થઈ અને જાણે કમર કસી હોય તેમ ઉદ્યોગ પ્રધાન દેશ બનાવવા માટે થઈ અને તેમની કામગીરી કરી રહ્યા હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ વીજ લાઈન આવતી હોય તેના કારણે હાલ ખેડૂતો જે વીજ લાઈનના જે થાંભલા છે તે તેમના ખેતરની અંદર અડચણરૂપ થતા હોય અને તે એટલી બધી વિશાળ સંખ્યામાં છે કે તેમને ઘણો બધો પાક ખેતીની અંદર ઢંકાઈ જતો હોય અને ખેતી ન કરી શકતા હોય, તેથી તેમના દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા ગામડાઓમાંથી મોટી સંખ્યાની અંદર ખેડૂતો વિરોધ કરવા પહોંચ્યા હતા। ત્યારે ધ્યાન આકર્ષક એવી વસ્તુ હતી કે જે મહિલાઓ છે તે પણ જોડાઈ હતી, ભલે થોડીક સંખ્યામાં જોડાઈ હતી, પણ તેઓએ પણ કમર કસી છે અને તેઓ આગળ આવે છે। કારણ કે જ્યારે પણ કોઈ પણની ઉપર તકલીફ આવી પડે ત્યારે તેઓ આ કરતા જ હોય છે અને સરકારે એવું પણ ધ્યાન રાખવું જોઈએ કે લોકોની સુખાકારી વધવી જોઈએ, તે માટે તેમણે ધ્યાન રાખવું જોઈએ। હાલની સરકાર ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કે લોકોનું જે થવું હોય થાય, પણ ઉદ્યોગોનું સારું થવું જ જોઈએ, ઉદ્યોગપતિઓ છે તેઓનું સારું થવું જોઈએ, તે માટે થઈ તેમના દ્વારા આવી કામગીરી કરવામાં આવી છે તેમ જણાવી ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખેડૂતો મોટી સંખ્યાની અંદર જે સુરેન્દ્રનગર જિલ્લાનું મેદાન છે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા સુરેન્દ્રનગર મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી અને તેમના દ્વારા જોરદાર વિરોધ નોંધાવી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું।